હમણાં એક મોટી ઉંમરના માડી પાવડાનો હાથો લઈને દાદાની વાહે દોડ્યા જતા તો મૂકું જ નહીં કે આજ તો કે પાડી દઉં કે વાહો ફાડી નાખું કે બૈડા ફાડી ન નાખું તો કે હું ડોહી નહીં કે એમ. એટલે અમે 3-4 જણા ભાળી જાય ને આમાં આડા પીડે ને માડીને રોકી લીધા. મેં તો માડી છું હું તમને દાદા વાહે મેં તમે આ પાવડાનો હાથો લઈને વાહે થયા એમ. મને કે આ દાદા છે ને મને કે તારો દાદો મને કહે છે ને કે એ કે લખણ ખોટો છે. મેં કીધું માડી છું હું જોતો ખરા. પછી માડીએ મને એની વેદના કીધી એમ. મને કે મને છે ને કે ઘેરે હોય ને જ્યારે કે જેમ ફાવે એમ ખીજાય જેમ ફાવે એમ ગાળું દે મને કે. તો એમાં હું મેં કીધું માડી હવે એ તો મોટી ઉંમરના દાદા છે મેં તો એમાં હું બીજું થઈ ગયું. મને કે એનો વાંધો નહીં પણ પછી કે મને મારો કહેવાનો વારો આવે ને મને કે ત્યારે મને કે એનું 2 મીટર કાઢ નાખે કે પછી કે મારે કે કહેવું કોને કે એ ગાળું દે મને કે તને સંભળાવવું તો થાય. એટલે મારી ખાર ખાઈ ગયા થા. પાવડાનો હાથો લઈને વાહે છે કે આજ તો રહેવા જ ન દવે કે ભાભાની કે ટાટિયા તોડી નાખું કે વાય છે કરીને ટાટિયા તોડવા ન જવાય એમ.